રાજકોટ જિલ્લાના ધોરાજીમાં માનવ સેવા હેતુ સબબ વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝર યુથ વિંગ ધોરાજી દ્વારા ફ્રી ઓક્સીમીટર વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી, દુઆ ખેર કરવામાં આવી હતી, ત્યારબાદ કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી। આ કેમ્પમાં મોટી સંખ્યામાં 400ની આસપાસ ભાઈઓ તથા બહેનોએ લાભ લીધો હતો। આ ઓક્સીમીટર કેમ્પ ઉપયોગ કરવો તેની પૂરતી માહિતી, ઓક્સિજન લેવલ તેમજ હાર્ટ પ્લસ લેવલ સફરાઝભાઈ તથા યુનુભાઈ અને તથા હેલ્થ પ્રત્યે જાગૃત કરવામાં આવી હતી। આ કેમ્પનો પોઠીવાલા જમાતખાને રાખવામાં આવ્યો હતો। પોઠીવાલા જમાતખાનાના પ્રમુખ તથા WMO સિટી ચેરમેન ધોરાજીના જનાબ ઇમ્તિયાઝભાઈ પોઠીવાલના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવ્યું હતું। આ કેમ્પનું આયોજન તથા સંયોજક WMO યુથ વિંગ પ્રેસિડેન્ટ ધોરાજીના સફરાઝભાઈ તથા વાઇસ પ્રેસિડેન્ટ ઇકબાલભાઈ બત્તીવાલાએ કર્યું છે અને આ તકે WMO પ્રેસિડેન્ટ જનાબ હસીનભાઈ તેમજ WMOના યુથ પ્રેસિડેન્ટ જનાબ યામીનભાઈ થારાએ ખૂબ જ મુબારકબાદી અને શુભેચ્છા પાઠવી છે। જે કે ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી। આપનું નામ? સરફરાજ બાદરિયા। સરફરાજ, ઓક્સીમીટર આપણો કેમ રાખવામાં આવ્યો શું કહેશો? આજે WMO યુથ વિંગ ધોરાજી તથા WMO સિટી ચેરમેન ઇમ્તિયાઝભાઈ પોઠિયાવાલાના માર્ગદર્શન હેઠળ ફ્રી ઓક્સીમીટર વિતરણનું કેમ્પ કરવામાં આવે। આ ઓક્સીમીટર એવરી પેશન્ટને ફ્રી આપવામાં આવે અને 450 થી 400 દર્દીને ફ્રી આપવામાં આવે। આ ઓક્સીમીટરની અબાઉટ અંદાજિત કિંમત 400 થી આસપાસની કિંમતનું એક ઓક્સીમીટર આપવામાં આવે। આ માટે અમને હસીનભાઈ અઘાડી WMO પ્રેસિડેન્ટ તથા યુથ પ્રેસિડેન્ટ ઇન્ડિયા યામીનભાઈ થારાએ અમને ટેલિફોનની ખૂબ જ શુભેચ્છાઓ આપેલ તથા તો અમને હોસલા અફજાઈ કરેલ અને કીધું કે તમે આવા કેમ ચાલુ કરતા રહ્યો, તમને એના માટે WMOનો પૂરેપૂરો સાથ સહકાર મળતો રહેશે। ઓક્સીમીટરનો ફાયદો શું લોકો કઈ રીતે? ઓક્સીમીટર અત્યારે દર્દીને એ માહિતી પણ આપવામાં આવી કે ઓક્સીમીટર કેવી રીતે ચેક કરવું, ઓક્સિજન લેવલ શરીરમાં કેટલું હોવું જોઈએ તથા હાર્ટ રેટ, પલ્સ રેટ કેટલું હોવું જોઈએ, નોર્મલ કેટલું રહેવું જોઈએ, એની પણ પ્રોપર એવરી બધા પેશન્ટને પૂરેપૂરી માહિતી આપવામાં આવી। કેટલા લોકોએ લાભ લીધો? 450 થી 400 દર્દીએ લાભ લીધો।